તો તારી મકાઈ શેમ કોઈ હતી નહીં જેના જેનો ડોડો રહ્યો શિખર મકાઈ કોઈ બેઠો હતો નહીં તો મકાઈ જબરદસ્ત દર્શાભાઈ શું કરો છો મજામાં છો કે હું કહેતો હતો કીધા બે મકાઈ આલ્યો હતો તો મારો છોકરો ખોતો બે કૂણો આલ્યો તો સારું હતું તો એમાં પૂછવાનું શું આવે તમારું સહી સમજીને લઈ જતા હતા સારું તાણ હું બે મકાઈ લઈ જઉં છું હા લઈ જાઓ એમાં કહેવાનું ના હોય ભલા કહેવા તું સારું તાણ હું જઉં હા આવજો તાણ હો અહીંયા બધું જેવું થઈ ગયું છે મેં આવે છે ના છો કે મારે કુવો જોવા જવું પડે જવું છે અહીંયા પાણી ગંધો આવી ગયો છે લેવું પણ હજુ તો 1 2 3 4 5 પરમાં બાકી છે આ બાદ જતા હો પેલો મકાઈ હશે તે થોડો ભાજી લો જેનું અહીં નું હેઠળ નહીં જાઉં સાથે અહીંયા પાણી આવે છે ને મકાઈ ભાજી આવે છે લીલું સામે એટલે પેલું કોણ છે લાગે મને જા દીધી શું કરે છે ખેતરમાં વળી ખેતરમાં કોણ કરે એટલે કાળુભા અહીંયા બોલો તું કરે તો મકાઈ લેતો છોકરા માટે મકાઈ રહેતો પણ પૂછવું પડે ને ઘર જાણી ભાઈ એક લીધું આવું કઈ વધારે લીધો છું પણ એમાં તમે મકાઈ કઈ લ્યો છો અમે પૂછું ઘર જાણી પેલા પૂછવું તો પડે ભાઈ એક લીધું છોકરા માટે પણ અમે તારા ખેતરમાં આવેલા તમે તો અમે તો ના પાડી દો છો જો ભાઈ મકાઈ એક જ લીધું હો પણ અમે તારા ખેતરમાં આવ્યા તમે ભાઈ ભાઈ એમાં ઝઘડા કરવાના આવે પણ અમે ઝઘડા નહીં કરતા એક લીધું લેજો ભાઈ તારું મકાઈ હાર નીકળો તાનું ગરમી ના કરવાની પાછી મારા અમે તો પહેવાય નહીં દેતા હેડો 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 અને ગરમી કરતા હેડો નીકળો અહીંયા છે એ નાઈ જાય નીકળો અહીંયા ભાઈ ના ગોબા પઈ જાય ભાઈ ગોબા વાળી હેડ નીકળો નાલ બોલાવજો તાર લગન માં ફગન નહીં બોલાવ આવી ગયું છે એક મકાઈ લીધી મત કે દાદા કે કરો છે મકાઈ બકાઈ ના મળે બારકાઈ તમે મકાઈ બારકાઈ હું ભાઈ ના અરે હું સલા દલસા હું છે ઉભરો એ કળવા ઉભરો હું સલા બે ધણ તમારો બાજુ જો આ લખવા હોય તો અરે પણ હેની લડાઈ છે તમે તો હેઠા પાડી છે ને લડાતું હોય તમારા ઉભારો લખો તું વાત કેજે મને હું વાત મને હતી પૂછા કર મકાઈ લીધા અરે પણ મકાઈ એક લીધી મને લઈ જવા દો એક મકાઈ લીધું આવલું મકાઈ હતું એક મકાઈ હતા આવ તો ના ઝઘડાય યાર લખુબા મારી વાત પૂછ્યું ના ઈમાં તમે સોના મને ઘેર હેડજો ભાઈ હું લખુબા પેલા મારી વાત તમે અમે ઓન ખેતરમાં જાય અમે તો નહીં લેવા દેતા એ તો અમે જવા દે ને એક મકાઈ હતા હું યાર વધારે ના બોલતી આ નથી તો કમાલ છે હડો હડો બે બેરાઈ જાજો હડો એટલે બોલી લેસ પણ આ તો કાળો ઘેર જતા રહો હડો અડકે હું સગના બોલો કાકા અંકુલે આપણે સફાઈ કાઢી છે હા પણ તારા કાકાને બોલાય નહીં એટલે આપણે કુવા પર જઈએ ને એટલે બોલાતા હતા કાકાનો હા કાકાને હું કહેતો હતો હા આપણે ગોળીને ડીજેનું કહી દીધું પણ આ રોજવાળું રહોળામ કર્યું એ કહી દીધું આપણે કોને કીધું એ રસ્તો આપણો એટલે અમે ખાવાનું તો સારું બનાવું છું ને સારું સારું પાલનપુર ના છે ને આપણે પાલનપુર બનાવો બરોબર અને હવે કંકુતરીઓ લખવાનું કરવું પડશે કે વધારે છે દાડા તો હું જાઉં કાકાને બોલાવી આવું અને કી તો પછી આપણે કંકુતરી લખવાનું ચાલુ કરી દઈએ ગોળી ઓર્ડર ચાલે તું ગોળીનો ઓર્ડર આપણો હોય ખાવાડે વાળ હોવા આપણે છે કે 10 રૂપિયાની ગોળી તે ડીજે બીજે આપણે તે સદીમાનું આપણે મંગાવ્યું હતું જ્યાવર હાય પેલા કાળો છોકરાને લગન મંગાવી હતી ડીજે કે હા હા એરી ડીજે તો આપણે ઓળખીએ છીએ પાછા જબ્બર વાગે તું ના તો પછી કરે ધક ધક બોલી જતા હતા તો પછી હું હવે જઈને આપણે કાળબંધ બોલાવી આવું અને પછી એ કી ત્યારે કમ્પ્યુટર લખવાનું ચાલુ કરી દઈએ હાઉ આમ કાળુ કાકો એ ઘેર રહી નહીં વે એ ઘેર જ અહીં તો શું કરતો છે તો આજ રાતે બોલાવી દઈએ ને બધાને હા બોલાવી દઈએ હા તો એક કામ કર હું હાલ કાળુબાને બોલાવી આવું હા બોલાવે તો આપણે પેલું ઘરના આગળ થોડું સાફ કરાવી દઈએ ને ટ્રેક્ટર મંગાવી દો હા મંગાવી દઉં મંડપ બધા જશે તો તે કોમ કર તે ઘેર તો હું કાળુ કાકાને બોલાવી આવું બોલાતો હા હા હું જાઉં હા જલ્દી બોલાને આવજે હા કાકા હા હું ઘેર ગયો હા શું જતા કાકા હવાના દેખાતા નહીં દેખામાં શું કરું મારે એક તો કાકો એક તો દેખાતા ને હા શું જ્યાં છે હા અમે આવે છે કાકા તો અમે આવે છે દેખાય તો છે હા હા કાકો અરે હા કાકા શું છે કાકા હવાના દેખાતા ને હા શું છે
હું તો ઘેરતો હતો ઘેર હતો. તમે જેને તો કાઢના અલ્યા જપજો હું એક લજાઈમાં પડી ગયો. સમ તું દલછું નહીં? હા અલ્યા એક મકાઈ લેજો ને. હા એમાં તો મને માલવા આવ્યું તું. હે તા પછી? આપણે હેતા નહીં જો હા હાલું તો હા મને માલવા આવ્યું તું. ભાઈ તો અહીંયા શું કહ્યું પેલા લખુમાં આવ્યા તે બધા સૂટા પાડ્યા ને ઓમ યુનમી ઓમ આવ્યો પણ. તમે હેડો જાય હવે ના હેલો તાણ. હેલો. તમે તો જાય. હા પછી જા હા મારે પેલા નાખવા નહીં જવાનું તો પાછું. હા હેડતા હું આવા હા તું એમાં આજે અહીં આજે હા હા કેવો હોય જતા ગયા હોય તો વાત જ નહીં આવી. હા આવી વાત જ નહીં. હા હેડતા હા. આ તો જો ના આવ્યો જ ને હા પાઈ ગયો. કેમ હે ને હવે જે બધું કેવું થઈ ગયું હોય હા વાત છે બધી બોલાઈ ગઈ. ઓય. આ તો હું પાઈ ગયો એક જ છાપ પણ હું આ તો કંટાળો આવ્યો પાછો. હા. એ મકાઈ દીધું હો. એ દીધું. તું મકાઈ ના કાઢો. ના ના દૂધ કાકા ભાઈ ના કરો આ તો જો જલસો વધારે બોલ્યો હોત ને તો પાડી ગયો. શું કારણ કે એ તો બધા નતું પડ્યું કે ના ના એ તો નાખો અહીંયા ને હા અરે કાકા તો કે પછી ઘેર જઈને આવ્યો ને તો હરા તો ફોન બોલાવા તમારે ઘેર બોલાયા છે મારા કાકા કેમ કોક કંકુત્રીનું કોક લખવાનું કહેતા હતા કે હવે દાડા નજીક આવ્યા છે ઓ વાહ વાહ પણ મને કહો, બોલો તમે આ લગન કરો છો હા. તે મન તો વાત કરી જ નહીં લ્યા. કરી જ છે કે આપણે અરે શું કહી આ કંકુત્રી બનાવી એ વખત તઈ નતા નહીં ભાઈ અત્યારે તો ખરા નહીં નતા હું તઈ. ક્યાંય નહીં આજે તું કહેવા તમે યાર અમે જપો જેમ છો એમ ઠીક છો બધા ના થઈ બધા કેમ ઠીક છે તારે એ તો અત્યારે આપણે લખી હેડો ને તો કંકુત્રી વાંચી લેજો હા હું હશે એમને હું લેવું પાણી હા અત્યારે વાંચી લેજો પછી વાંચી લખવાનું ચાલુ કરવાનું કહેતા હતા હા જલ્દી હેડો ખાઈ ગયા હું ધીરા ધીરા વરસાદ જેવું હા લાગે ને છે, ભાઈ વરસાદ ચાલો આવે હે છે. ખાઈ ગયા ફોન કરી છો હા એ તો સાંજે આ બધું કાકા હું કહું છું આ આપણે કપાવું પડે હે કે આ ગાડી બાડી ઉતારશે ડીજે ઉતારશે એ વખત મને બોલાય પહેલા બોલાયો પણ હાલ તો તઈ ઘેર તો હેડો હવે છે બોલા કરો આ વાલો કહી દીધી મજા એ વાલ્યો તો પેલો કૂતરો ના આવે એટલે કરી તાન આ પાડો છૂટી જશે ને ડાયરેક્ટ અંદર જ પડે છે હા લ્યો કાકા આઈ જા કાકો ને લો હા આજે મગફળી બેસી જાય એ રેવાના છે આપણે નતા બોલાયા કે પેલી કંકુત્રી લખી વખત તને બોલાવા તો કાઢે તાર આટલું બધું કહ્યું મને બોલાયો પણ તે વખતે ઘેર નતા તાન તો જેલા હતા પાણી જ પીવો યાર ખુરશી લ્યો પાણી તો પીવો ના તાડું પાણી વાળા ટાટા પડો થોડા આપણે નતા બોલાયા કંકુત્રી લખી વખત એટલે ઉપરી વાત મને હમણાં આયા છે એવું છે તો પછી પણ તું બોલાવજો તે વખત પણ ઘેર શું હતા રહ્યા નતા અહીંયા ભાઈ આખો દાડો ઘેર આ નહીં હોતો પણ એ દાડો ઘેર નતા તમે તાન તમે દાડો એ ઘેર આજુબાજુ નતા કહ્યું મને બોલાય એક પણ એ દાડો તો ઘેર નતા તાન વાત પેલા કરવા હતા ના યો ભાઈ પછી આ કંકુરી ને કંકુતરી પેલા પડી કંકુતરી લાવી વેચ લાય કેમ મેલી કાકા તમે અમે બધાની વાતોમાં આવો છો પાછા ના ના લ્યો આ આટલું મોટું ઘર બન્યું એક બાયનું લાવીએ કોઈ એક મોટો લાવો છો બાયનું લાયો બાયનું આ કરવા જો. રાજુ કાકા હું હું જોઉં છું ને. હું નહીં બન્યો હું ભણ્યો નહીં પણ અલ્યા નાહમાં હા આ મમ્મી જોઈ આવ્યો તો અલીગઢ થી આવે એવું છે માં મોમો લઈને આવ્યો હા. બીજા હાથે લઈને આવું તો આવો મમેરું નામ તો હા હા બચી જાય તારું નામ થજો નામ તો આપણે બધાને બધા લખ્યું લખે બધાનો હશે. એ તો એ જ જોઉં છું કે બધાનો જ છે તારું બધાનો નામ. નામ અહીં હા, વાહ. ના, તારું નામ વાહ. શું શું થયું? થયું શું થયું અને કંકુજી છે નામ છે તો ખરો તમારે તમારું નામ તો બધાના છે એ જલસાનું કેમ લખ્યું નામ એમ કેમ પેલા તો દલસો આપણે કુટુંબી છે સગા પેલા લખો કુટુંબી છે તો એ છેલ્લો દી એ બલા માલ પર ખબર તને કેમ થયું તાનો અને હોન પાછું થયું એક મકાઈ બની આજ મને કેટલું મળ્યું એમના કાલ તો બધા ભેગા નતા બેઠા તો એ ઘેર જો ભાઈ હું એક વાત કહી દઉં હા. તમને જો ગમન તો મને બોલાવજો ના ગમત કોઈ નહીં એના તમારે ઓટી કેટલા પડે દલસા બેવાન
મારે એ માણસો જોવો જ ના. જો એ આવશે ને હું નહીં આવું. પણ હું થયું એમ કહેતો ના, ખરા. એ માણસ હવે આવશે ને હું નહીં આવું પાછો. તને સુખી વાત કહું પાછો. પણ હું થયું એ તો ના. મને કયો પણ. નહીં આવું. પણ હું થયું અલ્યા ભાઈ આજે એક મકાઈ લેવા જાય એમાં મને લાકડી લે મારવા આવ્યો. એવું છે તાર હું નહીં આવું પાછો. વગર વખત સીધા મારવા આવ્યા તમે. એક મકાઈ હતા. શેમ નતો લેવા જતો મકાઈ? તાણ. તે બોલાવો ને દલજાન બોલાવ્યો હોય. હા બોલાય હેડો. દલજાન ને લાલભાઈ બધાને બોલાવ્યું પાછું. હા બોલાય. મોગસ કાકા આપણે દલસા કાકા બોલાવીને સમાધાન કરાવી દઈએ નકર આપણું લગન ના હું નહીં આવું પાછો. મોનો જ આવે. કાકા મોગસ કાકા આપણે દલસા કાકા બોલાવીએ અને 2-3 જણાને બોલાવીને આપણે સમાધાન કરાવી દઈએ ને કે આપણે લગન ઓવા તો જાજે તું દલસા બોલાતા છે. બોલાવતા જો જો આના લગ્નમાં આવ્યો છું ને અને લાડવાનો એક કચકો ખાધો છે ને તો તને મોરમ પાડ્યા પાડ્યા કરે. પણ તમને ખબર તો કાકા હું તો તમારે તો જવું કરી ના. તમારે તો આવું બસ મને પૂછ્યા કે શું જાતો ના પાછું. દલસવા કોઈ રોજ મંદિર હોય સાચું હોય સારી વાત છે હા બેઠા તો છે દલસા કાકા હા સગના. હું કહું છું તે તો અમારા લગ્નમાં લોચાવાળા એવું કરીને લીધું છે ને તો ધાર એવી પેલું કાળું પાર એવું કાળું પાર હમણાં અમે અમારા ઘેર બોલાયા કંકોત્રી માટે તે કે અમે નહીં આવીએ કે અમારી લડાઈ થી છે દલસા કાકા બધા ઓવા થોડું બગડ્યું. એટલે હું અત્યારે તમને બોલાવવા આવ્યો છું તે હેડો અમારા ઘેર બેઠા છે પણ જો બોલો લખુબાન બોલાવો સમાધાન કરશી તો અમારે હરખાય સમાધાન કરવું જ પડે કારણ કે જો અમારે તમારી જરૂર છે ને ઈવાની જરૂર છે અમારે લગ્ન કરવા પડશે મને તો લાકડી લઈને મારવા આવ્યા તે તો એ તો કહેતા હતા મને લાકડી લઈને મારવા આવ્યા હતા મને હેતરમાં લાકડી લઈને મારવા આવ્યા છે. હાલ તો તે હેડો હાલ મારા ઘેર જ બેઠા છે મંદિર બંધ કરી દો બંધ જ કરી દો. હાલે મારા ઘેર જ બેઠા છે પછી તું જે આવ્યા છે ના બોલો વધારે બોલશી તો આપણે હરખાય નહીં આવે. ના ના આપણે સમાધાન કરી દઈએ હા એમ લખુબાન. હાલ આવ્યો કાકા બોલાય ઓ નાથુબા હા શાંતિ. હા શાંતિ. તમારે બેણું થયું છે હીરા જતા રહે દોડા. અમારે તો શું થયું તું કહેજો. થોડું બગડી ગયું. શું થયું? હિતરમાં થોડું બગડી ગયું તો શું થયું તેમ કહો તો ખરા. પેલા હા ઉભા થઈને જતા આમ બે હા માસા ના, પર. ના, બે આમ ના, ના, બે. એ કીધું ને. મારી વાત સાંભળો. આ બેઠો હું. આમ ભયો ભેગા ફરતા નહીં. સો બેઠા બે હવા દો તો એ મનસમ બોલાય એમ કહો. હા તમારે બેવાન પેલામાં જ બોલાય. શું થયું તમારે બેવાન? ભાઈ જો વાત તું દલસો હે તો હું નહીં આવું પાછો. કેમ હું થયું પણ નહીં તમારે હું થયું? નાથુબા શું થયું? અમારે હરખાય નહીં આવે. કેમ? નહીં આવે. કેમ હરખાય નહીં આવે પણ કહો તો ખરા. જા છોકરા તું લખામાં બોલાતા આવ. મોગસ કાકા આ પેલા એક આયા ચેલા છે ને આયા કાયા છે આપણે લખવાને બોલાવીએ તો સમાધાન થઈ જાય આ બોલાતા આવ્યું? હું બોલાવતા એક આ કહું ને હું નહીં આવું એટલે નહીં આવું પાછો. હા ભાઈ પછી ના આવજે સમાધાન કરાવવા. દલસો હોય હું નહીં આવું નહીં આવું તો નહીં તમે આવું. મુએ નહીં આવું. ચોખ્ખી વાત છે હોય તો તો મુએ નહીં આવું. ભાઈ ચોખ્ખી વાત છે હોય. અરે તો હાલ મારો ભત્રીજો ય નહીં આવ. જે એમનો હાલ સમાધાન થઈ જાય ભાઈ. હા બેવાન ગમે તે કરીને ભેગા તો કરવા પડે નકર મારા છોકરાને લગન ઉભો રહે હે. મોટા આવવાનું જ નહીં ભાઈ. એ તો પછી ના આવજે ભાઈ. અરે આબો તો આવજે નકર કોઈ ના પછી. અરે લગનમાં સુખ શાંતિ આવી. મેં કીધું લગન પીધા વગર આવજે પાછું. હું શું પીવું છું ભાઈ એમ તમે મારા ઉપર નથી જવાનું બધું. તેમ પીવાનું બંધ કર્યું? બધું બંધ છે. કાંનું બંધ કર્યું? તાન નહીં. તો ચાલો, તમે પીવાનું શું કર્યું? અમે શું પીએ છીએ? તમે શું? વચમાં લત પકડાઈ ગઈ હતી પીવાનું. અલ્યા ભાઈ માલિક કોઈ ભૂલ નહીં. મારા કાકાએ જે ચોકડે એમ લગન લીધું છે ને તે કંટાળજો અરે આ છોકરા, શું થાય છે? તમારે ઘેર જ આવતો કેમ હું છું? કંટાળજો રહેવા દેજો કેમ પણ હું છું આ મશીન લગન નું બધું પાર પાડ્યું એટલે આપણે પેલા દલસો કાકો ને અમારા કાકો તો વળી કોક લડો ના છે ના એટલે મુયા જોર જોરથી બોલતા કીધું શું થાય છે એટલે મુએ સમજી આવતો ઈવોને જ બોલાય એટલે હરજો તો અડજો હું આવો હું ડખાય. સમાધાન કરી આવજો ને કે અમારે લગન ઉભું રહેશે કેમ આમ બેઠા છો રે બધા આ છોકરો બોલાવવા આવ્યો તો જે શું હતું બધું કહેજો આવો, લખુબા આવો. હા ઉભા આવો. હા, એકવાર પેલા બેવાનું દીકરા, શું થયું છે? આરામ. બે બેહો, બેહો. હવે બેહ્યા તમે તો મારા બધા બેહવાઈ જતા નહીં આ તો જોઈ નાથુબા આ બાજુ તારા બેહવું મોસા. એ ભાઈ તું નશો ઉતર જા. આ હેને મોટો બખાડા લાય, કરતા નહીં હતા, તો મોટો લાય. સાંકળો તો જે બધું મને તો એવું ને એવું સંભળાવવાનું તાય. આ એકવાર હોવાને હું ડખો ગાલે બે જણાએ. અને આજે મેં એક બાજુ બેસી ગયા છે એ હેર્યા એટલે એ બેઠા. એટલે હું છું લા એ તો મને એ વાતની ખબર નહીં. શું હતું જલસા બોલજે અમારે થોડું તમને કોઈ ખબર એની નહીં? આ બેહવાનો સોળા આવી ગયો હોય તો નહીં કર આવો, આવો. નખવા, હા બોલો હું એક વાત કરું છું. હા બોલો બોલો ઈવાના વગર મોસા બોલાવી તમે દે. હતા ને વળી, હું તમે તમે નતા? કહું છું કે હું હતો પણ તમે ખાલી હું તો સોળાવા જાય તો પણ અમારા ઘેર તમે હા, લખો ગાલી દે હેનો ના, તમે ગાલી આવી જાઓ. એટલે બેહજો, બે. બે બે હા. હા તમે હતા ને? હા હા મેં એક મકાઈ લીધું. હા દેખો, પેલા એક વાત કહું, આ કંકોત્રી બતાય કે મેં કંકોત્રી દેખજો કમ્પ્લીટ છે કે નહીં કંકોત્રી થાય. બાર હું જોઈ લઉં પેલા ઉભા રહી હા છોકરા બીજા મહિનામાં રાખી છે તો બીજા મહિના રાખી. હા સારું કહેવાય હેડો
કંકોત્રીનું કોઈ ભૂલ હોય તો કહે તમે ના 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 ના. બધાનો નામ છે નામ તો આપણા બધાનો જ છે તમારા બધા ભાઈઓનો નામ છે તાણ. તાણ. એટલે શું હતું જે આ એમાં કંકોત્રી એક બાજુ ફેંકી મારી હોય કેમ અલ્યા ભાઈ દરગાહ નામ જમો એટલે પણ તમારો હેડા પાડું છે તમારો કટિંગ નિશાન તમે આવી રીતના કરો તો ના ચાલે કે યાર. એક છોકરા માટે મકાઈ ના લેવાની ને હેરો પડોશી કહેવાતો પણ જો સુખી વાત સાંભળો મારી વાત, હું તમારી સુખી વાત કરું કાળુભાઈ, તમારા હિતરમાં કોક લેવા આવે છે ને એટલે તમે લાકડી લઈને દોડો તો છો જ વાત પાછા. હાચી જ લખું બા, વાત એટલે હાચી. બોલ્યો હોત અફસોસ તમે ના લેવા દે પછી એ ના લેવા દે કા મને નતું લેવા દીધું, એક વખત હું જોતો. સાંભળો, અમે એ વાત બીજી પડી એક ગઈ વાત કહું, આ એક કોઈ ઓછો નહીં પા હા એ બધા ગોળી ગાલો તમારા છોકરા પહેણાવાનો છે કે એટલે હવે વાત ગોળી ગાલો અને એમ કરો બે જણા મદમનું કરી દો અને જો તારા છોકરો હવે મોટો થઈ ગયો છે એને પહેણાવાનો તો આવું કુટુંબમાં આવું કરે તો તારા ઘેર આવશે કોણ બીજું હા હવે આટલો બધો ડખા પડી મેલ ને હવે છોકરા બે છોકરા નાથુભાઈ છોકરાનો વિવાહ છે તે પાહણ થઈને બે ભાઈ ત્રણ ભાઈ થઈને બધા વિવાહ કરાવી નાખો. જો અમે તો એ બોલાવશે તો આવશું ને અમે તો નહીં આવીએ એ તો વાત આવી જો તાણ. આ તો ભાઈ ભાઈ કહેવાય હા એટલે તો કહું છું કે ઝઘડો બગડો મત કરો તમે શાંતિથી આ લગન બગન કરી નાખો પછી તમારે જેમ રવિ રજો પણ આ સુખ શાંતિ લગન બગન પૂરું કરી નાખો તમે. આ તો જો આ તો તમે આગેવાન છો ને હા 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 એટલે સારું કે તમે આયા આ તો ભેગા થઈ જાય અમે હા તને શું કીધું શાંતિથી બધા ભેગા થઈને વિવાહ કરી નાખો. એટલે મારે અમુક કોમ સાથે હું જાઉં છું મારે યાર ઘણું કોમ છે પણ આ તો એ બોલતા હતા જોરથી એટલે હું હોભળીને આવી ગયો અમુક એટલે તારે હું કીધું કા એટલે હાથ મિલાવી દે બે જણા મને તો મિલા કરે બે જણા મિલાવી દે આવી જાય બીજા હમણાં હા, કાળુબા. ભાઈ ભૂલ થઈ હોય તો માફ કરજો પાછા શાંતિથી રહેજો હા, તમે. તમે માફ કરજો. માફ કરજો તાન હા. અમે ભાઈ તાર લગનમાં અમે આવશું બે જણા હા આવજો પાછા અમે બે પાઘડીઓ પહેરીને તારા લગનમાં આવશું હવે પાગલ કરીને અને શિરોઈ તલવાર લઈને આવશું અને પહેલો જ હાથ અમારો હ લગ્નમાં. મટીયા આપણે લગનમાં આવવાનું ધૂમધામથી લગન કરીશું તો લગ્ન ઠેલો હા ને મોરબીમાં તમારે ચાલો મોરબી તમારે જ બનાવવાનો વાંધો નહીં બધો ખાઈ બધો હું કહે એ કાળુબા ના લેજો અને આ રહોડાનું છે બધું હું સંભાળી. હા હમલ્યા વેવાય કે ના ના વેવાય મળ્યા તો હમલ્યા છોકરા વાયા આ બે મને જ આ છોકરાએ ગોળીને ડીજે નો ઓર્ડર આપી દીધો અલ્યા બટી ટેન્શન ના લે હું બેઠો છું મારું આપણે આ જાતિ કંકોત્રીઓ લખવાનું હા હા ચાલુ હું કરીએ. આ પહેલા આવે બસ પેલા લે બધા બોલાય છે ના એ શું ભાઈ મેં મોટો ભેગો ના બે હોવાનું અને તમારે બાઈક તો છૂટું છે ને હા બધું શું એ આપણે એના કંકોત્રી વાળા જાય પડી બધે મેં હેડ્યું છે હા તમારો કાકો કે અમુક બે એટલે તમારે લાલે જવાનું કંકુતરી હાલવા જવાની હારું. હો કા હા તમે જજો. સોય બાકી ના રહી જાય પાછું. હારું. આપણે હું આ જે હોય ભાઈ ભાઈ જે હોય ને એના બધા હાલવાની પાછી બધા પકડવાના છે. કોઈ કંકુજી એક તો પણ બાકી ના રહેવી જો ની વાગી રે કોઈ કામ. આપણે કોઈ એમ ના કેવું જો કે અમે લગ્નમાં અને સંભાળો. આપણા સગનાન છે ને સગનાન હા ફૂલ ધૂમધામ છે પહેના ધામથી પહેરાવો. અરે હારું. હું જો જાઉં ઘેર. હા જતાનો અમે જાય ને અમે એવું જાય. આવ્યો જતાનો દલજાવા હા કાળુબા. હું જતા ઉભા રહો, મારે આબુ છે ને વળી. અલ્યા બે હક વાતો કરો કે ભાઈ ના, ના, આપણે આવું હોજના કંકુતર લખવા ભેગા થાવ. જતાનો અને હું કહું છું, ના, ખાવાનું વધના હોય જ રાખજો હો. હા, ખાવા ભાઈ જો તો દાલ બાટી બનાવી દેજે હા, એ તો બરાબર છે. બીજો ખર્ચો કઈ ના તમને કરતો ભાઈ દાળ બાટી જબર ભાવે છે તારે ખર્ચો તો તારે લગન ઈમાન થાય છે. ખર્ચો તો કર્યું હોય અને ત્યાં ટેકો કરજો પાછા હો. અરે ટેન્ડા અમે છીએ ને ભાઈ તું અમે આગળ રહ્યા બસ. હું કહું છું, કાકા આપણે લખવા મળી જાય સારું છે ના એ ઘેર મળી જાય સમાધાન થઈ ગયું ના કાં તો જોરદાર લડાયેલા હતા ભાઈ તો ભાઈ આપણે લગ્નમાં ડખો પડત સાચી વાત છે હું કહું તારા મુએ જવું ગામમાં હા રેટ તારે તાર દોસ્તારો કેવું હોય એને કહેતા હા ઈવન બે ત્રણ બાઇક નક્કી કરું કે આપણે કંકુતરી વાળા દાળ પડશે ગઈ સારું થયું બે ભાઈઓ ભેગા થઈ ગયા હવે બધા ભાઈઓ ભેગા થઈ ધૂમધામથી લગ્ન કરશું